ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા ડાયમંડ હોસ્પિટલમાં તારીખ 19 સપ્ટેમ્બરના રોજ કુલ 23 ડિલિવરી થઈ હતી। આ સિદ્ધિ બદલ ડાયમંડ હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડૉક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ડાયમંડ હોસ્પિટલની સેવાઓ વિશે વાત કરતાં અહીં રોજની ઓપીડીમાં 950થી 1000 દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને દર મહિને સરેરાશ 300થી 350 ડિલિવરી થાય છે। હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગને પોષાય તેવી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે। હોસ્પિટલ દ્વારા નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા લેવામાં આવે છે અને જો દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। સિઝેરિયન ડિલિવરી માટેનો ચાર્જ માત્ર 5000 રૂપિયા છે અને દીકરી જન્મે તો આ ચાર્જ ઘટાડીને 3200 રૂપિયા કરવામાં આવે છે। આ ઉપરાંત હોસ્પિટલ બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં પણ મોટો ફાળો આપી રહી છે। જો કોઈ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 2500 દીકરીઓને કુલ 25 કરોડના બોન્ડ આપી દીધા છે, જે સમાજમાં દીકરીઓના મહત્વને ઉજાગર કરી રહ્યા છે અને અન્ય સંસ્થાઓ માટે એક નવી રાહ ચીંધી રહ્યા છે।